બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ઓઢવા ગામ પાસેથી એક સ્વિફ્ટ કારમાંથી કુલ 5,75,302નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો આ કેસમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। પોલીસ અધિક્ષક પ્રશાંત સુડેની સૂચના મુજબ બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે કડક કાર્યવાહી ચાલી રહી છે, જે અંતર્ગત જિલ્લા એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના નેતૃત્વ હેઠળ અલગ અલગ ટીમો બનાવીને ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી હતી। તો પેટ્રોલિંગ દરમિયાન એલસીબી સ્ટાફને બાતમી મળી હતી કે બાતમીના આધારે ઓઢવા પાર્ક પાસે વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન પોલીસને જોઈને એક સ્વિફ્ટ કારના ચાલકે ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ પોલીસે ગાડીનો પીછો કરીને ઓઢવા ગામ પાસે કારને રોકી હતી અને 35 વર્ષીય ચાલક જેસલસિંહ વાઘસિંહ વાઘેલા રહેવાસી રામનગર તાલુકો દાંતીવાડાને પકડી પાડ્યો હતો। પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 812 બોટલ મળી આવી હતી। તો જપ્ત કરાયેલ દારૂની કિંમત 2,68,302 અને સ્વિફ્ટ કારની કિંમત 3,07,000 મળીને કુલ 5,75,302નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો આ મામલે દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક અને દારૂ ભરાવનાર તેમજ મંગાવનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત।